રાજ્યના અનેક જિલ્લાઓમાં ગત મોડી રાતથી હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારથી અત્યાર સુધીમાં જિલ્લાના કુલ 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈમાં 9.29 ઇંચ, ખેડાના મહેમદાબાદમાં 7.44, નડિયાદમાં 7.28 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યના 49 ડેમ હાઈ એલર્ટ પર છે, તો અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે. ત્યારે ભારે વરસાદને કારણે હવામાન વિભાગ દ્વારા માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના કરવામાં આવી છે. 3 दिन तक उसमें भारी से अति भारी वर्षा और डे 1 में रेड अलर्ट के साथ अत्यधिक भारी वर्षा की चेतावनी दी है, जिसमें कि जो बांसकाठा है, साबरकांठा है, महसाणा है, पाटन है, अहमदाबाद है इत्यादि जिलों में अत्यंत भारी वर्षा रेड अलर्ट के साथ दी गई है। इसके साथ ही कुछ जगह पे ऑरेंज अलर्ट भी दिया गया है, जिसमें गांधीनगर है, सुरेंद्रनगर सौराष्ट्र में है और इधर खेड़ा है, दाहोद है, महिसागर, इसमें हमने ऑरेंज अलर्ट दिया है आज के लिए। कल के लिए हमने पूरे गुजरात क्षेत्र में ऑरेंज अलर्ट के लिए रखा है और सौराष्ट्र कच्छ में येलो अलर्ट। ऑरेंज अलर्ट में खासकर बांसकाठा, साबरकाठा, अरावली इत्यादि जिले हैं,